સમજાતું નથી કે તારા વગર હું કેમ રહી શકીશ દીકરી. અરે અરે પપ્પા, શું થયું? તમે અહીં શું કરો છો? કઈ નહીં દીકરી, હું તો આ મારું પાકીટ ગોતતો તો ક્યાં ચાલ્યું ગયું આ ખબર નથી પડતી. ખોટું પપ્પા, તમારી જીભ કંઈક જુદું જ કહે છે ને આંખો કંઈક જુદું. બેટા, મારાથી તને વિદાય નહીં અપાય બેટા. હા, મને ખબર છે મારા વગર તમે નહીં રહી શકો પપ્પા, પણ હવે મને ભૂલવી પડશે. શ્વાસ કેમ ભૂલાય હે દીકરી, કેમ ભૂલાય? પપ્પા, નાનપણથી તું એવી રીતે જિંદગીમાં વણાઈ ગઈ છો કે તારી યાદો ભૂલાતી જ નથી. પપ્પા, તને યાદ છે જ્યારે હું એક વખત ખૂબ જ આર્થિક રીતે મૂંઝાઈ ગયો હતો, મને કઈ રસ્તો નતો મળતો, ત્યારે તું મને શોધતી શોધતી મારી પાસે આવી. પપ્પા, એ પપ્પા, ક્યાં છો પપ્પા? અરે બેટા, મને મજા નથી બેટા, થોડી વાર એકલો છોડી દે ને. એક જ મિનિટ પપ્પા, આવો ને, આપણે છે ને એક રમત રમીએ. હું હારી ગયો છું, હું ઘરને કે તને કઈ પણ આપી નથી શકતો. જો એક બાજુ છે ને 1 કરોડ રૂપિયા હોય અને બીજી બાજુ તમારી દીકરી હોય તો તમને શું વાલું લાગે? શું કિંમતી લાગે ને શું મોટું લાગે? એ તો દીકરી જોઈ ને. તો બસ પપ્પા, તો પૈસાની છે ને કઈ જરૂર જ નથી. જો તમે છો ને તો અમારે તો બધું જ છે. જો પપ્પા, આ 3 છે ને વાટકા છે, એ વાટકામાં મેં દડો રાખ્યો છે અને હું એમાં ફેરવું છું. હવે તમારે કહેવાનું છે કે દડો ક્યાં છે? આ વાટકામાં. પપ્પા જીતી ગયા, પપ્પા જીતી ગયા, પપ્પા જીતી ગયા. રડવાનું નહીં, લડવાનું. હસતા હસતા મને ઘડવાનું. રાજકોટ. આ શું? ત્રણેય વાટકામાં દડા? ચીટર, ચીટર ચીટર ચીટર. એ તો કઈ નથી પપ્પા. જો હું છે ને તમને દીકરીનો સરસ મજાનો ડાન્સ બતાવું. ચલો ચલો ચલો. તારા પડછાયે
તારી નાની નાની યાદોને કેમ ભૂલવી હે? પપ્પા હું ભલે જ્યાં હોઉં પણ હંમેશા તમારી કાળજી રાખીશ પપ્પા. એ તો તું કરવાની જ દીકરા. પણ તને એક વાત પૂછું? હા પૂછો પપ્પા. આ બધાને અમદાવાદનું ઠેકાણું વધારે ગમ્યું હતું, પણ ત્યાં આ જામનગરનું ઠેકાણું કેમ પસંદ કર્યું? ક્યાંક તું અમારા સારા માટે તારું નુકસાન તો નથી કરતો? ના પપ્પા, એવું કાંઈ જ નથી. પણ પપ્પા મને એમ થાય છે પપ્પા કે હું જો ચાલી જઈશ તો પછી તમારી તબિયતનું ધ્યાન કોણ રાખશે? ભાઈ જો હવે તારે જ પપ્પાને સંભાળવાના છે. વિદાયની વસમી છે વેદના, વીરા મારા બાપાને સંભાળજે. જાતા જાતા દીકરીની પ્રાર્થના, વીરા મારા બાપાને સંભાળજે. આજે હૈયાને ખોલી મનમાં આંસુડા ખોલી મારા કાંધે આવીને ભલે તું રડી લેજે રે. કાલથી ના છલકે મોતી આંખના, વીરા મારા બાપાને સમજાવજે. કેમ કરીને મનાવું મન હિબકાઓ ભરે છે, કેમ કરીને છુપાવું નૈનો આંસુ રડે છે. મૂકીને મારું આંગણું, મૂકીને મારું આંગણું પારકી થઈ તું. દીકરી મારી વાલુડી મને યાદ કરજે તું. મીઠુડી મારી નાનુડી મને યાદ કરજે તું. કોણ જાણે એક દિયા ઘડીયું આવી જાશે, રમકડા તારી વીંગલી તું આમ છોડી જાશે. ભારતા ઘર જઈને લાડો, ઓ ભારતા ઘર જઈને લાડો રાજ કરજે તું. દીકરી મારી વાલુડી મને યાદ કરજે તું. મીઠુડી મારી નાનકડી મને યાદ કરજે. વેવાઈ, હા? વિદાય પહેલા તમારી સાથે કર્યાવરની વાત કરવાની છે. પણ એ વાત તો તમારે પહેલા કરી લેવી જોઈએ ને બેન. આ કર્યાવર તમારી દીકરીને જોઈએ છે. શું? મારી દીકરીને? નાનકડી હતી ત્યારથી અત્યાર સુધી એને કઈ નથી માગ્યું. હે બેટા, આજે તને શું જોઈએ છે? હે માગી લે દીકરી, તું જે માગીશ એ આપીશ. હા પપ્પા હા બોલ. હું જઈશ પછી મારા વગર તમને ગમશે નહીં, આ દીકરી એટલે તમે વધુ ફાકી ખાશો ને? જો એટલે ફાકી નહીં ખાવાનું વચન મને કર્યાવરમાં આપો પપ્પા. આપશો ને? અરે
દીકરી ખૂબ ખૂબ સરસ. આ જાતા જાતા એ બાપનું ભલું કરતી ગઈ. હે હાલ અલા જો આ મૂકી દીધી બસ. આ તારો કર્યાવર અસ્તી આ બાકીને અડીશ પણ નહીં દીકરી, અડીશ પણ નહીં. ભાઈ, અમે જોવા આવ્યા હતા ત્યારે જ તમારી દીકરીએ શરત મૂકી હતી કે તમે કર્યાવર બિલકુલ નહીં લો ને. અને અમદાવાદ વાળા ખૂબ જ શ્રીમંત હતા પણ કર્યાવર બાબતે સહમત ન થયા, તેથી તમારી દીકરીએ તેમને રિજેક્ટ કર્યા. આવી સાક્ષાત લક્ષ્મી જેવી દીકરી મારા ઘેર આવે છે. આનાથી મોટો દુનિયામાં કોઈ કર્યાવર જ નથી. અરે મારી દીકરી, આટલી બધી બાપની ચિંતા. પપ્પા, કમ્મા મારી દીકરી, કમ્મા પપ્પા, કમ્મા. પપ્પા.